हेलो दोस्तों, આજે હું તમારી સાથે બે નાસ્તા શેર કરવાની છું। એક જ વસ્તુમાંથી બે નાસ્તા કેવી રીતે બનાવવાના છે, બહુ જ ઇઝી છે, એકદમ ચટપટા છે અને એકદમ ટેસ્ટી છે। તમે પુલડા ખાતા હશો તો એ પણ ભૂલી જશો, ઢોકળા પુલડા બધું જ ભૂલી જવાના છો જો તમે આ નાસ્તો બનાવી લીધો તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। અહીંયા મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે તો આપણે એક મોટા બાઉલમાં એડ કરી દઈશું। ત્યારબાદ આપણે અડધી વાટકી ચોખાનો લોટ એડ કરીશું અને અડધી વાટકી અહીંયા મેં દહીં લીધેલું છે, ખાટું દહીં લીધેલું છે તે આપણે એડ કરી દઈશું અને તેમાં પાણી એડ કરીશું। થોડું પાણી એડ કરવાનું છે, બેટરને એકદમ ઠીક એવું રાખવાનું છે એટલા માટે। તો અહીંયા મારે પ્રોપર એક વાટકી પાણીની જરૂર પડી છે આટલા બેટર માટે। તો અહીંયા આપણું બેટર છે તે ઠીક એવું થઈ ગયું છે, બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે તેમાં એડ કરીશું ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ, થોડું ટમાટર, અડધું ટમાટર લીધેલું છે તે આપણે કટ કરીને એડ કરી દઈશું। એક આખી ડુંગળી કટ કરીને એડ કરી છે। ત્યારબાદ તેમાં મેં કોબીજ એડ કર્યું છે, તેને પણ મેં ઝીણું ચોપ કરી લીધું છે। અહીંયા તમારી પાસે બીજા વેજીસ હોય તે તમે એડ કરી શકો છો તમારા મનપસંદ। હવે બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે તેમાં મસાલા એડ કરીશું। તો સ્વાદ અનુસાર 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જીરું, 1 ચમચી અજમો અને 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 મોટી ચમચી ભરીને આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું। બરાબર મિક્સ કરીશું। જો તમને અહીંયા બેટર થોડું ઘટ એવું લાગતું હોય તો મારે થોડું પાણી એડ કરી અને બેટરને ઠીક એવું કરી લેવાનું। અહીંયા મેં ઇડલીની ડીશ લીધેલી છે, તેને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે। આપણે ઢોકળિયા કુકરમાં આપણે આ નાસ્તો બનાવવાના છે, બે રીતે નાસ્તો બતાવવાની છું। અહીંયા આપણું બેટર છે તે ઠીક એવું થઈ ગયું છે તો તેમાં આપણે એડ કરીશું ઇનો ફ્રૂટ સોલ્ટ। તમે અહીંયા અડધો ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરી થોડું પાણી એડ કરી બરાબર મિક્સ કરી લઈશું। આપણે બરાબર મિક્સ કરવાનું છે જેથી આપણું બેટર છે તે એકદમ પરફેક્ટ બને અને આપણો જે નાસ્તો છે તે એકદમ સોફ્ટ સ્પંજી બનીને તૈયાર થાય। હવે આપણે જે ઇડલીવાળી ડીશ હતી તેમાં આપણે બેટર એડ કરી દઈશું અને સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈશું। 15 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ કરીશું। હવે અહીંયા આપણે બીજો નાસ્તો એ જ બેટરથી અહીંયા આપણે બીજી રીતે નાસ્તો બનાવવાના છે। તો અહીંયા મેં તડકા પેન લઈ લીધી છે, તેમાં તેલ એડ કરીશું, ગેસ ઉપર મૂકી અને તેમાં રાઈ જીરું એડ કરી દઈશું। બરાબર ફૂટે એટલે તેમાં 2 ચમચા ભરીને બેટર એડ કરી દઈશું। બેટર એડ કરી અને થોડું તલ એડ કરી અને તેને ઢાંકણ ઢાંકી અને બંને બાજુથી મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને શેકી લેવાનું છે। તમે જોઈ શકો છો બહુ જ મસ્ત એવો કલર આવ્યો છે। અહીંયા મેં બીજો પણ એ જ રીતે આ નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે। તો અહીંયા સરસ એવા આ નાસ્તા બનીને તૈયાર થઈ છે। તો અહીંયા આપણે તડકા પેનવાળા આપણે નાસ્તા બનીને તૈયાર થયા છે। હવે આપણે જે ઢોકળિયાવાળા કુકરમાં મૂક્યા હતા ઇડલીવાળો નાસ્તો તે ચેક કરી લઈએ। એકદમ સરસ એવી ટૂથપીકથી ચેક કરી લઈએ છીએ, એકદમ ક્લીન આવી રહી છે। હવે આપણે તેને બહાર કાઢી લઈશું, ઠંડુ થવા દઈશું। ત્યાં સુધી આપણે એક તડકો લગાવીશું। તો તડકા પેનમાં આપણે તેલ એડ કરી ગરમ કરી અને રાઈ જીરું એકદમ સરસ રીતે સતળાય એટલે તેને આપણે કાઢી લઈશું। અને અહીંયા આપણે જે ઢોકળિયાવાળા આપણે કુકરમાં મૂક્યું હતું બહુ જ મસ્ત એકદમ સોફ્ટ એવી આપણી આ નાસ્તો બનીને તૈયાર થયો છે। તેને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈશું અને આપણે જે તડકો હતો તે એડ કરી દઈશું, ઉપરથી તલ એડ કરીશું, બરાબર મિક્સ કરીશું। અહીંયા આપણો આ નાસ્તો છે તે બનીને તૈયાર થયો છે, બહુ જ મસ્ત નાસ્તો છે। તમને પસંદ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। અહીંયા આજે મેં એક જ બેટરથી બે નાસ્તા બતાવેલા છે। તમને કયો નાસ્તો ઇઝી લાગ્યો, કઈ તમને ટ્રીક પસંદ આવી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો અહીંયા આપણા બંને જ નાસ્તા એક જ બેટરમાંથી બનીને તૈયાર થઈ ગયા છે, બહુ જ મસ્ત લાગી રહ્યા છે, એકદમ સોફ્ટ, એકદમ સ્પંજી। એક વખત જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો।
હું તમને આ નાસ્તો તોડીને પણ બતાવું, બંને નાસ્તા તોડીને બતાવીશ. બહુ જ મસ્ત છે, એકદમ જાળીવાળા. તમે આ નાસ્તો બનાવી શકો છો, એકદમ સોફ્ટ સ્પંચી બનીને તૈયાર થાય છે. તો આપણો જે ઢોકળિયાવાળા કુકરમાં આપણે બનાવ્યો એ નાસ્તો પણ બહુ જ મસ્ત બન્યો, અને આપણે જે તડકા પેનમાં બનાવ્યો તે પણ બહુ જ મસ્ત બનીને તૈયાર થયો છે. એકદમ હેલ્ધી નાસ્તો છે, તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. બાળકોને ખવડાવજો, તમારા ફેમિલીને ખવડાવજો. તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં બાય.